મોરબીમાં ફરીવાર તંત્ર સામે જનતાએ મોરચો માંડ્યો છે। રસ્તાની સમસ્યા મુદ્દે ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો છે। લોકોએ શહેરના મુખ્ય રસ્તા પર ચક્કાજામ કર્યો। ખરાબ રસ્તા અને ગટરની સમસ્યાથી લોકો હેરાન છે। અનેક રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવ્યાનો આક્ષેપ પણ લગાવાયો છે। ચક્કાજામ કરતા રસ્તા પર ફરીથી ટ્રાફિક જામ થયો હતો। पढ़िए तो शू करिए अमे सीनियर सिटीजन में આવી ગયા છે 60 વર્ષના થયા અમે સરકાર આપવાની છે અમને કાઈ વૃદ્ધ પેન્શન 1000 રૂપિયા આપે લ્યો દઈ દો એમાં બધું થઈ જાય પડી આ કરીએ તો કોની જવાબદારી છે અમે બીજી માંગ નથી કરતા પણ જે ફેસિલિટી સરકાર આપે એનો તો દુરુપયોગ કરો માં એનો તો સદુપયોગ કરીને આ પબ્લિકને કાઈ મદદ કરો તમારા ઘરના પૈસા નો વાપરો તો કાઈ નહીં તમારું મહેનત તમારો મગજ તો દોડાવો कोई हारा व्यक्ति ने कहा तमे पाहे राखो तमारा मगज काम न करता होय तो हवे बधा केवा जाय छे तो कोई आवीने अमार ध्यान देतुं नथी अने मेन लाइन मोटी मोटी तूटी गई छे अने अमे अमारा हाथे साफ करीने तो 500 रुपया दंड लेवा आवे त्यारे साहेबो आवे छे ने अत्यारे साहेबो आवता नथी खाडो करीने गारा कर्या छे कीचड़ कर्युं छे गटारू काढी जाय तो भरता नथी माळा लपटीने पड़े नाना नाना छोकराए काई अमारा में ध्यान कोई देता नहीं नगरपालिका वाला 3 महीनाथी सरकार पानी में जमे रही કેટલી ફરિયાદો કરી કોઈ જાતનો કોઈ નિકાલ નથી પાણીની લાઈનો તૂટી ગયેલી છે એનો કોઈ પ્રશ્ન હલ કરવા નથી આવતા આ મહાનગરપાલિકા છે કે નગરપાલિકા છે અમને કોઈ વસ્તુની કઈ ખબર જ નથી પડતી અમારામાં ધંધા પાણી કરવા કેવી રીતે